આવ્યો તો સીધા ભરવા ગયા અને ભરીને બે જગ્યાએથી ભરવાનું હતું. ભરીને પછી જો અત્યારે નીકળ્યા છીએ, 8:30 નીકળ્યા હતા અને અત્યારે તો મિત્રો જો આપણે બાવડા ક્રોસ કરીને આગળ આવી ગયા છીએ. કેરલા જીઆઈડીસીના બ્રિજ પાસે ભોગ્યા. આ આવી ગયો કેરલા જીઆઈડીસીનો પુલ. હવે આપણે આગળ ડીઝલ નાખવાનું છે. વાયલા ટોલ નાખું મોટી. હા, કાચે સાફ કરવા જોઈએ. આમ જોવો તમે, કાચ હા વાંધરા થઈ ગયા. સર્વિસ રોડમાં આવીને ઊભી રાખી છે. આ હાઈવે સીધો આપણે ઇન્દોર ગોધરાવાળો હાઈવે છે, અમદાવાદથી ઇન્દોર. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. સ્વાગત છે બધા મિત્રોનું આપણે નવા વિડીયોમાં. હમણાં ઘણા દિવસોથી આપણે વિડીયો કાંઈ આવતો નહોતો. એનું કારણ હતું કે આપણે ગાડી હમણાં હાલતીથી પણ વિડીયો કાંઈ લીધો નહોતો. અને અત્યારે જો આપણે અમદાવાદ છીએ, અમદાવાદ રિંગ રોડ ઉપર બાકરોલ ટોલ નાકું ક્રોસ કરીને આગળ હાલ્યા જાય. રાતે 12-1 વાગે નીકળ્યા હતા. એટલે એક ડિલિવરી આપણે રસ્તામાં ખાલી કરવાની હતી, ચાંગોદર. એ ખાલી કરી નાખ્યું 5 ટન. અને અત્યારે જો આપણે બાકરોલ ક્રોસ કરીને આગળ હાલ્યા જઈએ. આ નદી આવી ગઈ સાબરમતી. હજી આપણે કટવાળા જીઆઈડીસીમાં ખાલી કરવાનું હોય. પાસપોર્ટ ભરેલા છે, કટવાળા ખાલી થાય. બીજો કાંઈ માલ નથી, આ 2 જગ્યાનો માલ હતો. જોવો તમે નદીનો વ્યૂ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હવે આપણે હાલ્યા જાય સીધા કટવાળા જીઆઈડીસી. તો મિત્રો ફાઇનલી આપણે જ્યાં આપણે બીજી જગ્યાએ ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને લગાડી દીધી છે. અત્યારે ખાલી થાય છે. હમણાં અડધી કલાકમાં કરી નાખશે. અને અત્યારે ટાઈમ છે 10:15 વાગ્યા. એટલે પહેલો રેકોર્ડ છે આપણે 10:15 વાગ્યામાં ગાડી વધીને 10:30 ખાલી થાય. અને આ છે એસ્ટેજ, કઠવાળા જીઆઈડીસીની બાજુમાં જ છે. એટલે ખાલી કરવા લાગી ગઈ છે, હમણાં થઈ જાય. અને જો કાંઈ માલ વહેલો બોલી જાય તો હમણાં આપણે ફટાફટ ભરીને 3-4 વાગશે તો નીકળી હોત જાઉં. એવું બધું છે. અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયાથી આપણે જો હવે અંદર તો આવવા દીધી મોરો સીધી, પણ હવે પાછી રિવેસ લેવી પડશે. આમાં કંઈ વળે એવું છે નહીં. પછી જોઈ છે આગળ એક ગાડી ખાલી થાય છે. હવે એને કેવી રીતે વાયડી એ જોવા જવું જોઈએ. વળી જાય તો ભલે, નકર છેટ લગી રિવેસ ગાડી લેવી જોઈએ. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. 11:30 થયા છે. અને ખાલી કરીને જો અહીંયા સર્વિસ રોડમાં ઉતારીએ છીએ આપણે. એસ્ટેજમાંથી ગાડી આપણે રિવેસ જ કાઢવી પડી, ત્યાં કંઈ વળે એવું હતું નહીં. એટલે અત્યારે જો અહીં સર્વિસ રોડમાં આવીને ઊભી રાખી છે. આ હાઈવે સીધો આપણે ઇન્દોર ગોધરાવાળો હાઈવે છે, અમદાવાદથી ઇન્દોર. તો જોઈએ હવે કેટલી વારમાં હું અહીંથી ભરવા જવાનું થાય, શું છે શું પોઝિશન, એ આગળ તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય. જો તમે તડકો થઈ ગયો જોરદાર. અને ગુલ્ફીવાળા રસવાળાને ચાલુ થઈ ગયા છે રખડવાનું. હાલો તો રાહ જોઈએ. આપણે ફોન તો કરી દીધો છે ભરવા જવાનો. તો શું ભરવા જવાનું હોય એ હમણાં ફોન આવે પછી ખબર પડે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો 12:15 વાગી ગયા છે ને હવે જો આપણે ભરવાનો ફોન આવ્યો છે એટલે હવે નીકળી છીએ અહીંથી ભરવા જવા. ગાડી ચાલુ કરી લીધી છે ને એર ખાલી થઈ જાય છે આપણે.
એર ભરાઈ જાય પછી અહીંથી હાલતા થાય અને સર્વિસ રોડમાં જ હજી આપણે અહીંયા રાખીને જ બેઠા છીએ, બાકી અહીંથી ક્યાં આગા પાછા ગયા નહોતા. વળી પાછું યુટર્ન મારવાનું કીધું થાય તો લોચા થઈ જાય, એટલે આપણે હવે આમ જ ઇન્દોર હાઈવે ઉપર જ જવાનું છે. આપણે જવાનું છે કુહા ગામ જવાનું છે, અહીંથી થાય 20 કિલોમીટર થાય. આવો જવા દે, અહીંયા કાંટો બાટો કરીને ત્યાં આપણે જોયેલી જ છે, અને પહેલાં ઘણી વખત આપણે ત્યાં ભરવા જઈએ જ છીએ. હાલો તો હાલ્યા જાય હવે ડાયરેક્ટ કુહા. આગળ આ પોઈન્ટ આવે ત્યાં ટ્રાફિક થોડોક થઈ જાય છે, તો ધીરે ધીરે કાઢી લઈ. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે ને અત્યારે આપણે ભરીને નીકળી ગયા છીએ. આપણે પછી ભરવાનો ઓર્ડર આવ્યો તો સીધા ભરવા ગયા, અને ભરીને 2 જગ્યાએથી ભરવાનું હતું. ભરીને પછી જો અત્યારે નીકળ્યા છીએ, 6:30 નીકળ્યા હતા અને અત્યારે હસલાલી પહોંચવા આવ્યા છીએ. હવે આવી ગયો હસલાલી સર્કલ. અત્યારે વ્યૂ ચેક કરો, જોવો તમે લાલ વાદળા થયા છે, કાંઈક નવા જૂની થાય કે વરસાદ થાય ને કા ઠંડી પડશે. ભાઈ હાલો તો હાલ્યા જાય. હવે આગળ સીધા બાવડા ઊભા રહેવું આપણે. તો મિત્રો જો આપણે બાવડા ક્રોસ કરીને આગળ આવી ગયા છીએ, કેરલા જીઆઈડીસીના બ્રિજ પાસે પહોંચ્યા. આવી ગયો કેરલા જીઆઈડીસીનો પુલ. હવે આપણે આગળ ડીઝલ નાખવાનું છે, વાયલા ટોલ નાખું મોટી. અને આ કાચે સાફ કરવા જોઈએ, આમ જોવો તમે કાચ વાંદરા થઈ ગયા, દેખાતું નથી કાંઈ. કાચ સરખા સાફ કરી નાખી પછી વહેલા જાઉં, પછી જોઈશું ક્યાં આપણે જમવાનો હોલ્ડ કરીએ, કાંઈ નક્કી નથી. તો મિત્રો જો આ ભારતના પંપે આપણે પહોંચી ગયા છીએ. હવે અહીંયા ડીઝલ આપણે નાખવાનું છે, એટલે હમણાં ઓલી ગાડી આવે છે પાછળ, બેમાં હારે જ નાખી દઈ. એટલે આપણે ઉભા અહીંયા રહ્યા છીએ થોડીક વાર, 5 મિનિટમાં હમણાં આવી જાય. પંપ બહુ મોટો છે, પાછળ પાર્કિંગની સુવિધા છે, પાછળ ગાડીઓનું પાર્કિંગ છે. લગભગ ત્યાં 15 થી 20 ખટારા કરવા હોય તો પાર્કિંગ થઈ શકે એમ છે. સુવિધા બહુ સારી છે, બહુ મોટો પંપ છે. આપણે બગોદરા પહેલાં આવી જાય, બાવડા અને બગોદરાની વચ્ચે આવે ભારતનો પંપ છે. તો મિત્રો અત્યારે 11:30 વાગ્યા અને આપણે જો સાયલા ક્રોસ કરીને આગળ હાલ્યા જઈએ. હવે આગળ આવશે ડોળિયા બાઉન્ડ્રી. આપણે બગોદરા જમવા હોલ્ડ કર્યો તો પછી કન્ટિન્યુ હાલ્યા આવી 2 કલાક હાલ્યા આવી, અને અત્યારે સાયલા વટી ગયા. રાતનો વ્યૂ ચેક કરો તમે હાઈવેનો. કન્ટિન્યુ આપણે 60 ઉપર હાલ્યા જાય છે, 60 ઉપર જતા નથી. 60 વધારે નહીં આપવાની. હાલો હવે આગળ ચોટીલા આપણે ગમે સારી હોટલ જોઈને રાખી દઈ, કારણ કે આપણે રાજકોટ પહેલાં ખાલી કરવાનું થાય. થઈ ગયું છે સવાર. આપણે રાતે આગળ તમે જોઈએ હોટલે રાખીને ઉઈ ગયા હતા, અને અત્યારે જો હાલ્યા જાય છે. જો તમે ચોટીલા પહોંચી ગયા છીએ. આપણે સાયલા ક્રોસ કરીને હોટલ આવે ગોપાલ હોટલ, ત્યાં રાખી દીધી હતી. અત્યારે જો આપણે 6 વાગે ત્યાંથી નીકળ્યા હતા. હવે ચોટીલા પહોંચવામાં છે. આ સામો દેખાય ડુંગર,
વાતાવરણ થોડુંક ધુમ્મસ જેવું છે, ઝાકળ આવી ગયો છે એટલે ઝાખો ઝાખો ડુંગર દેખાય છે. હવે 3-4 કિલોમીટર છે ચોટીલા. હાલો ચોટીલા ક્યાંક ચા પાણી પીવા ઊભી રાખશું કે ચોટીલા ક્રોસ કરીને રાખીએ, હજી કંઈ નક્કી નથી. મુન્નાભાઈની ગાડી હતી આપણા ભેગી, પણ ક્યાં કોઈને સૂતો હોય કાંઈ ખબર ન પડી, તો પછી આપણે કાંઈ ગોઈતો નહીં ને અને નીકળી ગયા. મિત્રો જો આપણે પહોંચી ગયા હતા, કાંટે આવી ગયા, કાંટો થઈ ગયો છે. કાંટો બાટો કરીને હવે જાય સીધા ફેક્ટરીએ. હાઈવેની બાજુમાં જ કાંટો છે, સામે છે પટેલ વિહાર હોટલ, હોટલની સામે છે કૃષ્ણા કાંટો, આપણે ત્યાં કાંટો કરાવ્યો. તો મિત્રો જો આપણે પહેલી જગ્યાએ ખાલી કરી નાખી હતી, પછી અહીંયા આવી ગયા હતા. સામો હાઈવે છે, હાઈવેની બાજુમાં જ છે શેરીમાં 2 ટન આપણે જે ખાલી કરવાનું એ લગાડી દીધી છે. મજૂરી આવી ગયા છે અને હમણાં ખાલી થઈ જાય કલાકમાં. 2 ટન જ છે અહીંયા. અને હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું, મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજીને. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હાઈવેની બાજુમાં જ ખાલી થાય છે, હમણાં ખાલી થઈ જાય એટલે આપણે સીધું વયા જાય. હજી ઓફિસે જઈને પછી આમાં 10 દાગીના બીજા પડ્યા છે, એ ઓફિસે ખાલી કરી નાખશે. હાલો તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરશું આપણે.